કૃષ્ણ બધાને. સવારે નાહી અને હું રેડી થઈ ગઈ છું. ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે. હવે આજે હું કુકિંગ કરવાની છું. કુકિંગમાં હું રસોઈ શું બનાવવાની આજે ને કઢી, પીળા ભાત અને ચણાનું શાક, રોટલી. તો મિત્રો, કઢી આપણા ઘરમાં કોને બહુ ભાવતી હશે ગેસ કરી જોજો તમે, કોને કઢી બહુ વધારે ભાવે. અમને કઢી બહુ ભાવે. કિચનમાં આવી ગઈ છું અને આપણી રસોઈ બનાવવા માટેની વસ્તુ પણ રેડી છે. એના માટે ભાત પહેલાં પલાળી દીધા છે વોશ કરીને. ચણા પણ બફાઈ ગયા છે અને કઢી બનાવવા માટેની છાશ પણ રેડી છે. પહેલાં આપણે ભાતને બાફવા મૂકશું અને બીજી સાઈડ ચણાને આપણે વઘારશું. એટલે ભાત અમારે પુલાવ જેવા બનાવવાના છે. હું બતાવીશ તમને. હું બનાવવા પાણી નાખી દીધું છે. બધું નાખો. હવે મીઠું. મિત્રો, હવે આપણે થોડુંક નાખ્યું છે ઘી. થોડીક હળદર નાખશું કેમ કે ભાત પીળા કરવા છે એટલે. લીધો છે ચણાનો લોટ. હવે એ આપણે આમાં નાખશું છાશમાં બેટર બનાવવા માટે. 3 થી 4 સ્પૂન આપણે ચણાનો લોટ નાખશું. બોલ. તો મિત્રો, અને થોડીક એવી ખાંડ નાખશું આપણે આમાં. મિત્રો, મમ્મી હવે બધું મસાલો રેડી કરે છે. કઢી બનાવવા માટેનો મસાલો બનાવશે ને મમ્મી? અને મિત્રો, આ સાઈડ બા કપડાં ફોલ્ડ કરે છે. અત્યારે અમારા ઘરે કપડાં સુકાઈ ગયા હોય, જોઈ શકો છો. બા કપડાં ફોલ્ડ કરે છે બધા. અને કઢી માટેનું બેટર મેં રેડી કરી દીધું છે. હવે મમ્મી મસાલો બનાવે, પછી આપણે બનાવશું કઢી, ભાત અને બીજું શું બનાવવાનું છે? ચણાનું શાક. આજે આપણે નવીન જાતની રેસીપી ટ્રાય કરશું. તમને અમારા ઘરમાં એક માણસ હંમેશાના માટે એવું દેખાશે જે ફોન જોતું હોય છે અને મીંદડાની જેમ સામે પણ જોતું હોય છે. બરોબર ને બા? ઘણું કામ કર્યું. કપડાં લઈ દીધા, દૂધ લઈ આવી. ઘણું કામ કર્યું એમ? હમણાં કપડાં લેવી હતી. હે તે 2 કામ કર્યા હવે ત્રીજું કરીશ? હા. એકારે 3 કામ અત્યારે કરે હે? લેડીઝ સન્માન એટલે લેડીઝ સન્માન ફેશન. શું બોલ? ફેશનનો સમય છે એટલે. હે શું કહો બા? ફેશન સમય કે એટલે 3 કામ હવે થાય એમ. એટલે તમે લોકો પેલા ખાલી રસોઈ બનાવો તો રસોઈ જ બનાવો તો પેલા તમે ખાલી રસોઈ બનાવતા. કેરીનું કચુંબર. આમાં શું નાખીએ આપણે મમ્મી? હા, પ્રાચી આજે સારું બનાવે મિત્રો. એમ તો ખાવા પીવાનું કામચોર હે, પણ બનાવે ત્યારે એમ તો સારું બનાવે હે. બીજું પછી હે શું કે? કાગડી કેરી. એટલે પોપટ. મીઠી કેરી મમ્મી બનાવે છે. ધાણા જીરું, ચટણી, હિંગ, મીઠું નાખીને બની ગઈ છે આપણી ખાટી મીઠી કેરી. થોડી એવી ખાંડ. પહેલાં હું નાખું છું આમાં તેલ. બસ આગે જ લઈ તમારું મોઢું બનાવતું. હવે આપણે આમાં નાખીએ છીએ ટમેટું અને લીમડો. આમાં તેલ નાખ્યું છે અમે. હવે આ ચટણીને નાખશું બધું. એની યારે નાખશું આપણે થોડીક હિંગ અને પછી આપણે નાખશું હવે આ પેલા પાકી જાય. ખાવાનું
કંઈ ખાવાનું છે પૂરી હતી ને મંદે ને હવે અમે જાય છીએ બાલાજી મંદિરે કેમ કે આજે શનિવાર છે એટલે અને અમુક માણસો જોઈ શકો છો તૈયાર થતા હોય આમ મમ્મી તૈયાર થઈ ગઈ છે અને અમે જાય છીએ અત્યારે ત્યાં જઈને મિત્રો અહીંયા દીવાબત્તી હાલે છે અને આ સાઈડ મમ્મી બનાવે છે ભૂલાઈ જ જઈશ શું બનાવ્યું જમવાનું લાડુ ને કેરીનો રસ રોટલી બીજું બીજું કાંઈ નહીં આપણા માટે આપણે મારે તો મમરા ખાવાના છે મમરા તું કેરી રોટલી રસ ખાઈ લીધો મેં નથી ખાઈ રોટલી તો કાંઈ નહીં અરે કાંઈ નહીં તો આનો રોટ મિત્રો પાયદા પહેલાં કહેવાય ને રોટ ન ભાગે. મેં તને ના તો પડી મને નથી જમવું એમ લે મિત્રો આજે હું ઉપવાસ કરીશ કે નહીં ખબર નહીં જમવા બેઠા ઉપર આધાર અમારા બા અહીંયા બેઠા છે ખાટલે હાલો આપણે મળીએ કોના બા આમ ખાટલે બેહે મિત્રો કહેજો શું કરો હો બેઠા છે હવા લઈ શકાય ટાઢી ગરમી થાય ઠંડો પવન આવે ઠીક હા એટલે આમ ખાટલો રાખો પેલા આડો રાખતા પહેલાં આવ્યા ના હવે જમીન પછી પંખાઈ થઈ જાય ત્યાં તમે શું જમવાના હો હું તો ઘણું જમવાનું કઢી લાડુ એ બનાવી છે ને અને રોટી કઢી બીજું પછી જે બનાવ્યું છે એ બધું ખબર નહીં શું રસોઈ બનાવશે બરોબર તું શું બનાવવાનું હું કાંઈ નથી બનાવવાનું બપોરે તો બનાવ્યું હતું બનાવી